બાળ મિત્રો, સ્વાગત છે અમારી કૃષ્ણ એજ્યુકેશન ચેનલમાં. આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 7.1નો દાખલા નંબર 4 જોઈશું. વિડીયો શરૂ કરતા પહેલા બાળ મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, બેલ નોટિફિકેશનને ઓન કરવા વિનંતી, જેથી કરીને તમે આ પ્રકારના વિડીયો અને આ પ્રકરણ પછીના વિડીયો પણ સમયસર મેળવી શકો. શરૂ કરીએ બાળ મિત્રો આજનો આ આપણો દાખલો. દાખલા નંબર 4ની શું કિંમત છે? મેં ₹5400માં હેર ડ્રાયર ખરીદ્યું. હેર ડ્રાયર એટલે બાળ મિત્રો જે આપણું વાળને આપણે સૂકવવા માટેનું ડ્રાયર આવે છે એ હેર ડ્રાયરનું વાત કરી છે કે જેમાં 8% જીએસટી લાગેલો હતો. બરોબર, તો જીએસટી પહેલાની કિંમત શોધો. હવે મેં તમને કીધું ને કે આ પણ દાખલો બે રીતથી ગણી શકીએ. આપણે સરળ રીતથી ગણીએ. તમે દાખલાની રકમ સમજો તો તમને દાખલો એકદમ સરળ જ લાગે. હવે આની પહેલા જે દાખલા નંબર 2 હતો એમાં આપણે જીએસટી ની કિંમત કાઢી હતી અને જીએસટી ની કિંમત એ પછી મૂળ કિંમતમાં ઉમેરી હતી. અહીંયા આપણને શું કીધું છે? જીએસટી પહેલાની કિંમત શોધવાની છે. તમને શું આપ્યું છે? તો જે ₹5400 આપેલું છે હેર ડ્રાયરની ખરીદી છે, પણ એમાં 8% જીએસટી લાગેલું છે. એટલે જીએસટી સંગાતની તમને આ કિંમત આપી દીધેલી છે. તો તમારે જીએસટી પહેલાની કિંમત શોધવાની છે. તો અહીંયા આપણે લખી દઈશું જીએસટી સાથેની રકમ બરોબર ₹5400. અને જીએસટી કેટલો લાગ્યો છે? જીએસટી છે 8%. તો જીએસટી પહેલાની રકમ શોધવાની છે. આપણે શોધવાનું શું છે? જીએસટી પહેલાની રકમ કેટલી? તો જીએસટી પહેલાની રકમ કેટલી હોય? 8%. આ 100% ઉપર 8% જીએસટી લાગ્યો, કારણ કે 5400 એ 100% પ્લસ 8% છે. કારણ કે મૂળ કિંમત હોય એના ઉપર પાછો 8% જીએસટી લગાવીને તમને આ કિંમત આપેલી છે. તો આપણે અહીંયા લખીશું કે જે કુલ રકમ થશે, કુલ રકમ જે છે કુલ રકમ જે 5400 છે એ શું છે બાળ મિત્રો? 100% કિંમત તો છે જ, વત્તા એના ઉપર 18% જીએસટી પણ લાગેલો છે. એટલે કે કુલ કેટલું થયું? 8% છે. 8% જીએસટી લાગેલો છે. એટલે કુલ કેટલું થયું? 108%. તો આ ₹5400 બરોબર કેટલા થયા? 108% થયા. તો હવે આના ઉપરથી આપણે આપણી મૂળ કિંમત, જીએસટી ની મૂળ કિંમત શોધી શકીએ. અહીંયા લખીએ આપણે કે 108% હોય ત્યારે ₹5400 એની મૂળ કિંમત હોય. હવે 108% હોય એટલે ₹5400 હોય, તો 100% હોય ત્યારે કેટલી? એટલે કે 100% એની મૂળ કિંમત હોય ત્યારે એની કિંમત કેટલી થશે? આ તો જીએસટી સાથેની કિંમત હતી, પણ 100% કિંમત હોય તો કેટલા રૂપિયા થશે? એટલું બાળ મિત્રો યાદ રાખવાનું. જીએસટી જો આપ્યો હોય અને જીએસટી પહેલાની રકમ શોધવાની હોય તો એ જીએસટી 100%માં ઉમેરાય. અને જો જીએસટી વગરની રકમ મૂળ કિંમતમાં આપેલી હોય તો એ જીએસટી ટકાવારી કાઢી એને મૂળ કિંમતમાં એડ કરવાની હોય. તો અહીંયા આપણે 100% બરોબર કેટલો? તો અહીંયા 100 ગુણ્યા 5400 છેદમાં 108. હવે અહીંયા આપણે છેદ ઉડાડીશું. અહીંયા આપણે કરી દઈએ 50 દુ 100 અને અહીંયા કરી દઈએ 12 9 108. હવે અહીંયા થઈ જશે 2 6 12. હવે અહીંયા 9 6 54. આ 2 શૂન્ય. હવે જે છે એ આપણે લખી દઈએ. અહીંયા શું વધ્યું? અહીંયા 50 અને અહીંયા 600. 50 ગુણ્યા 600. 50 600 અને નીચે શું વધ્યું છે? નીચે 6. તો અહીંયા પણ છેદ ઉડે છે. 6 એકા 6 એટલે અહીંયા 100 થઈ જશે. તો 50 ગુણ્યા 100 એટલે 5 એકુ 5 અને પાછળ 3 શૂન્ય. ₹5000. એટલે કે જીએસટી પહેલાની જે આપણી રકમ શોધવાની હતી કે જીએસટી પહેલાની રકમ કેટલી હોય, તો અહીં લખીશું આપણે જીએસટી પહેલાની હેર ડ્રાયરની રકમ અથવા તો કિંમત કેટલી થશે? ₹5000.